મેંદડાના ખોડિયાર સ્કૂલ ખાતે 7 થી 15 વર્ષના બાળક માટે યોગ અને સંસ્કાર શિબિર કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેંદડાની ખોડિયાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, શાળા સંચાલક આચાર્ય તેમજ વંદે માતરમ સમિતિ પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, બ્રહ્મકુમારી સેન્ટરના બહેનો તેમજ બાળકો, ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નિઃશુલ્ક સમર કેમ્પમાં તારીખ 16/5 થી 30/5 દરમિયાન સવારના 7 થી 9 ખોડિયાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજનાર હોય ત્યારે સવારે બાળકોને પૌષ્ટિક પીણું આપવામાં આવે છે અને શિબિરમાં કુલ 100 જેટલા બાળકોએ ભાગ લઈ રહ્યા છે। આ સમર કેમ્પમાં જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમર બાળકોને એક સૂત્ર આપેલ છે, યોગ ભગાડે રોગ, તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી રાજ્યના અને દરેક જિલ્લામાં જઈને યોગની પ્રેરિત કરીને રહ્યા છે। જૂનાગઢ જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, યોગ કોચ તેમજ જિજ્ઞાસાબેન વોરા તેમજ તેમની ટીમ દ્વારા લોકો સુધી પહોંચી યોગ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। નમસ્કાર। આજ રોજ મેંદડા મુકામે ગુજરાત યુવા બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમર કેમ્પમાં મેંદડા તાલુકામાં 100 વિદ્યાર્થીઓએ, નાના બાળકોએ 10 દિવસ માટે ભાગ લીધેલો છે। એમ જિલ્લાની અંદર 3 તાલુકાની અંદર સૌ પ્રથમ વખત આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। યોગ બોર્ડ દ્વારા યોગ ઇજ ભગાવે રોગ બાળકોથી શરૂઆત કરી છે। ગુજરાતભરમાં આ યોગ દ્વારા ક્રાંતિ સર્જાઈ છે, લોકોને યોગની ભૂખ લાગી છે, ત્યારે યોગ સાથે જોડાવા માટે આજે યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી ગુજરાતની અંદર જિલ્લામાં જઈને લોકોને જગાવી રહ્યા છે। આવો આપણે સાથે મળીને યોગ સંવાદ કરીએ, યોગ કરીએ અને બાળકોને ખાસ કરીને બાળકોને આમાં જોડીને એનું જીવન ધન્ય બનાવવા માટે